મેડમ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોઈએ અને રિપોર્ટ્સ બધા નોર્મલ આવે છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય ત્યારે શું કરી શકાય? આ ઇશ્યુ અત્યારે ઘણા બધા કપલ્સને આવતો હોય છે. તેનું કારણ હોય છે પેઇન ઇન વજાઇના ડ્યુરિંગ ઇન્ટરકોર્સ, મેલ પાર્ટનરને ઘણીવાર ઓફિસનો થાક અને ઓવ્યુલેશન વખતે ઘણીવાર વુમન ફીલ્સ પ્રેશરાઇઝ્ડ ફોર ઇન્ટરકોર્સ, જેના કારણે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં તકલીફ આવતી હોય છે. અને આનું એક ઇઝી અને સેફ સોલ્યુશન છે જે તમે ઘરેથી જ કરી શકો છો, અને જે છે નોરી આઈવીઆઈ કિટ, જે ઇન્ડિયાની ફર્સ્ટ ડોક્ટર ડિઝાઇન્ડ હોમ આઈવીઆઈ કિટ છે, જે બધા જ કપલ માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે જે લોકો ઇઝી, પ્રાઇવેટ અને કમ્ફર્ટેબલ વેમાં પ્રેગ્નન્સી કન્સીવ કરવા ઈચ્છતા હોય. મેડમ તેને કેવી રીતે યુઝ કરવાનું હોય છે? તેમાં આ એક બોટલ આપવામાં આવે છે જેમાં સિમેન્ટ કલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈ પછી આ કિટમાં 5 સિરીંજ અને 5 કેથેટર આપવામાં આવે છે, જેથી ઓવ્યુલેશન પીરિયડ વખતે 5 વાર એટેમ્પ કરી શકાય. હવે આ સિરીઝની મદદથી સિમેન્ટ ભરી કિટમાં આપેલ કેથેટર સાથે જોઈન્ટ કરી દેવાનું છે. ત્યારબાદ આ કેથેટરને વજાઇનામાં ઇન્સર્ટ કરી સિમેન્ટને અંદર રિલીઝ કરવાનું હોય, જે તમે તમારા પાર્ટનરની હેલ્પથી કરી શકો છો. આ પ્રોસેસ બિલકુલ ઇઝી અને સેફ છે અને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘણા જ વધારી દે છે, જે તમને એમેઝોન અથવા તો તેની આ વેબસાઇટ પરથી ઇઝીલી મળી જશે. અને લિંક માટે કમેન્ટ કરો હાય.